સુકેતુ સીડ વતી હું ઇફ્તખાર સરસિયા, ગામ કોઠારિયા, તાલુકો વાંકાનેર. આજ રોજ ફરતા ફરતા આપણે એક મરચીના ફિલ્ડ ઉપર પહોંચ્યા. હાલ તમે આ મરચીની કન્ડિશન જોતા હશો. હાલાકે આ સુકેતુ સીડનું પ્રાડો નથી. બાજુમાં એક અન્ય વેરાયટી છે જે આજની તારીખ 26 ઓગસ્ટના પરિસ્થિતિના આધીન છે. આ બીજી કોઈ કંપનીની વેરાયટી છે જેનું હાલ નામ નહીં લઈ શકું. અને બાજુમાં આપણે મિલન એગ્રો કોઠારિયા સાહિનભાઈ જે આપણી જોડે છે અને એ પ્રાડોના ફિલ્ડ ઉપર ઊભા છે. બાજુમાં જ છે આની ફિલ્ડ અને આ સાહિનભાઈ ઊભા એ પ્રાડોનું ફિલ્ડ. સાહિનભાઈ, તમે ઊભા એ કઈ મરચી છે? સુકેતુ સીડની પ્રાડો. અને બાજુ એક જ ખેતરમાં અને બાજુમાં બીજી વેરાયટી છે. બરાબર. શું હાલત છે? પ્રાડો એમને થ્રિપ્સનો એટેક છે, થોડુંક આમ નોર્મલ દેખાય છે. બાકી ઓમાં તો થ્રિપ્સનો એટેક છે, એમાં વાયરસ ને બધું ફૂલ પતી ગઈ છે. બરાબર છે. અને આ હાલ પ્રાડો છે. જો પ્રાડોમાં કાંઈ નથી ને? ના, કાંઈ નથી. અને ઓલામાં એમાં તો પૂરું ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. એવું કેવું હોય તો કહીએ કે બેઠક ફ્લાવરિંગ બધું સારું છે. પાંદ ચોખ્ખા છે. હા, એકદમ ચોખ્ખા. થ્રિપ્સ છે પણ બીજું કઈ નુકસાન નથી ઓના જેટલું. હા. અને એ મરચી આ બધું તમે જો આ પ્રાડો છે. ઉતારવાના બી ચાલુ જ છે ને. આપણે માણસોનો અભિપ્રાય લઈ લઈએ. હા, એને પણ પૂછી જો તમે. હાલ તમને અને અન્ય વેરાયટી જોઈ લ્યો. પૂરું થઈ ગયું છે એમ કેવું હોય તો. ચાલો આગળ બતાવીએ એમને જે ચાલુ છે. પ્રાડો આમાં તમે કે દિવસ મરચા ઉતાર્યા હતા? આમાં કાલ ઉતાર્યા હતા. છેલ્લે હવે લાગતું નથી આમાં ઉતરશે. હવે લાગે છે બરાબર. આ અને આ કઈ મરચી છે? પ્રાડો. એ મરચી બહુ સારી છે ને હજુ. અને આમાં કઈ ફેર છે? કેટલો? ઘણો બધો ફેર છે. ઘણો ફેર છે. પરપાનથી જે મહિલાઓ છે એ પણ કહી રહી છે કે ઉતારે છે હાલ કે એ મરચીમાં અને આ મરચીમાં બહુ જાજો ફરક છે. સાઈનભાઈ, તો તમારું શું કહેવાનું છે? પ્રાડો હોવાય અત્યારે ખેડૂતને હાજર નથી, પણ એને ફોન કર્યો તો મને કે પ્રાડો સિવાય બીજી એક નખાઈ નહીં દે. ખૂબ ખૂબ આભાર. હા, એ અત્યારે આવે છે હમણાં. ઓકે.